નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર વિજય ઠક્કર આંકલાવ હાઈસ્કૂલ આંકલાવમાં નામાના મૂર્તત્વ વિષયના શિક્ષક તરીકે કાર્ય કરું છું. મિત્રો, આજે આપણે નામાના મૂર્તત્વ વિષયના ધોરણ 12માં બીજા ભાગમાં નામાના મૂર્તત્વો ભાગ 2 એનું પ્રકરણ નંબર 4 એના વિષય પર આપણે અત્યારે કામ કરવાનું છે. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ તમે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 153 પર જોશો તો નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એ જે એકમ છે એના વિશે આપણે અત્યારે બહુ જ ઊંડાણમાં એની ચર્ચા કરવાની છે. અગાઉના કોર્સમાં આ પ્રકરણ થોડું ઓછું, નાનું અને બહુ ઉપર છેલ્લા પ્રકારનું હતું. હવે એમાં થોડા ઊંડાણમાં જવાની વાત આ વખતથી આપણા પાઠ્યપુસ્તક મંડળે નક્કી કર્યા પ્રમાણે આપણે થોડા ઊંડાણમાં જવાનું છે. એકમ પણ બહુ સરસ છે. થોડું તમને લાંબુ લાગે, થોડાક વધારે પેજ લાગે, વાંચવામાં ક્યાંક તમને એવું થાય કે આ બધું શું છે, પણ તમે એને ધ્યાનથી સમજશો તો મને લાગે છે કે તમે આ એકમમાં બરાબર સમજી શકશો અને વધારે સારા માર્ક્સ તમે મેળવી શકશો. મિત્રો, તમે ધોરણ 11માં જે નામું ભણ્યા એ થોડું યાદ કરી લઈએ આપણે. તમે જુઓ કે 11મા ધોરણમાં શરૂઆતથી લઈને નામાના પારિભાષિક શબ્દો હોય, પછી તેના પરથી આપણે નામાના નિયમો શીખ્યા. નિયમો પરથી તમે આમનોંધ લખતા શીખ્યા, આમનોંધમાંથી પેટાનોંધો લખતા શીખ્યા. પેટાનોંધથી લઈને છેક વાર્ષિક હિસાબો સુધીની સફર એ આપણે બહુ જ સરસ રીતે ધીરે ધીરે કાપી. તમે એકવાર સ્લાઇડમાં જોશો તો તમને સમજાશે કે તમે કયા ક્રમમાં આગળ વધ્યા છો. યાદ કરો, પહેલાં આમનોંધ પરથી તમે શીખ્યા પેટાનોંધ લખવાનું. એમાં ઉધાર વેચાણ, ઉધાર ખરીદી, ઉધાર વેચાણ પરત, ઉધાર ખરીદ પરત, એના માટે તમે પેટાનોંધો લખતા હતા. માત્ર ને માત્ર રોકડ વ્યવહારો જ્યાં નોંધાય એના માટે તમે રોકડ મેળ લખતા. અને આ બંનેમાં જે ન આવે તેવા અન્ય વ્યવહારો, મિલકતને લગતા, ઉધાર હોય તેવા, એ બધા વ્યવહારો આપણે ખાસ આમનોંધમાં લખતા. એ લખાઈ જાય પછી આપણે એની ખતવણી કરતા. એના માટે ખાતા બનાવતા. ખાતા બનાવ્યા પછી આપણે એની બાકી કાઢતા. બાકી કાઢ્યા પછી એ બધી જ બાકીઓને આપણે કાચા સરવૈયામાં લખતા. અને કાચા સરવૈયામાં હવાલાઓ ઉમેરીને, કારણ કે થોડીક અસરો બાકી રહી ગઈ હોય, એ અસરોને ઉમેરીને આપણે વર્ષને અંતે પાકું સરવૈયું, અને પાકું સરવૈયાની સાથે સાથે વાર્ષિક હિસાબો જેને આપણે કહીએ છીએ, એ વાર્ષિક હિસાબોમાં 3 ખાતા: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. આ 3 વસ્તુ આપણે આવી રીતે બનાવતા. આ 11મા ધોરણમાં શીખવા માટે જે આટલે સુધી આપણને આપણો કોર્સ લઈ જાય છે. 12મા ધોરણમાં, 11મા ધોરણમાં તો માત્ર વ્યક્તિક માલિકીની પેઢી અથવા એક વ્યક્તિના વાર્ષિક હિસાબો સુધી આપણે જઈએ છીએ. એ જ વાર્ષિક હિસાબો જ્યારે તમે 12મા ધોરણમાં આવો છો ત્યારે પહેલાં જ પ્રકરણથી શરૂઆત કરીને એ હિસાબો છે એ ભાગીદારી પેઢીના હિસાબો થઈ જાય છે. 11મા ધોરણ સુધી એક વ્યક્તિ ધંધો ચલાવતી હોય તો કયા પ્રકારે નામું લખે એની વાતો આવતી હતી. હવે 12મા ધોરણમાં આપણે એકથી વધારે લોકો, 2 વ્યક્તિ હોય, 3 વ્યક્તિ હોય, એ કેવી રીતે હિસાબો લખે એની વાતો આપણે કરીએ છીએ. બીજું, વાર્ષિક હિસાબોમાં તમને ખબર છે કે તમે જેમ જેમ ભણતા ગયા એમ વાર્ષિક હિસાબો લખ્યા, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો લખ્યા. પછી ભાગીદારોનો પ્રવેશ થાય, પુનર્ગઠન થાય, પ્રવેશ થાય, નિવૃત્તિ આવે, ભાગીદારી પેઢીનું વિસર્જન થાય, આ બધું શીખ્યા. એમ આપણે 12મા ધોરણમાં પહેલા ભાગમાં આટલે સુધી શીખીએ છીએ. બીજા ભાગમાં તમે શેર મૂડીના વ્યવહારો, ડિબેન્ચરના વ્યવહારો એ શીખીએ છીએ આપણે. એટલે કહેવાનો મતલબ એ થયો કે તમે 11મા ધોરણમાંથી લઈને, એટલે 11મા ધોરણમાં આમનોંધથી લઈને ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, શેર મૂડીના વ્યવહારો, ડિબેન્ચરના વ્યવહારો, રોકડ પ્રવાહપત્રક, ભંડોળ પ્રવાહપત્રક, આ બધા સાથેની જોડીને આપણે પૂરેપૂરા એક નામાના હિસાબો લખતા આપણે શીખ્યા છીએ અથવા શીખી રહ્યા છીએ.
આ પ્રકરણ છે એ પ્રકરણ થોડું જુદું છે. જાણે આપણને એમ લાગે કે આપણે એકાઉન્ટને દૂરથી જોઈ રહ્યા છીએ, બહારથી જોઈ રહ્યા છીએ. આપણે જે હિસાબો લખ્યા છે અથવા તો બીજા કોઈએ લખ્યા છે એ હિસાબોને થોડુંક ઊંડાણપૂર્વક જોવાની દ્રષ્ટિ કેળવવાનું આ ચેપ્ટર છે. આમ પણ તમને વિશ્લેષણ શબ્દ જ એવો લાગે છે. આમ તો એ વાત મારે પહેલાં તમને સમજાવવી પણ જોઈએ અત્યારે કે શેને આપણે વિશ્લેષણ કહીએ છીએ. ક્રિકેટ મેચ સાંજે 7 વાગે શરૂ થવાની હોય તો તરત 6 વાગ્યાથી 2-3 જૂના ખેલાડી અને ગ્રાઉન્ડ પર 2-3 જણની ટીમ આવી જાય છે અને 1 કલાક પહેલાં એ પોતાની વાતો શરૂ કરે છે. તમે એ વાતો ધ્યાનથી સાંભળતા હશો. જો તમને ક્રિકેટમાં રસ હોય તો, ન સાંભળતા હોય તો ફરી એકવાર ટ્રાય કરજો. શું વાતો કરે છે? તો એ ક્રિકેટની પીચ કેવી છે, ભૂતકાળમાં આ ગ્રાઉન્ડ પર કેટલી વખત મેચ રમાઈ ગઈ છે, આ મેચમાં કોણ વિજેતા થયું છે, ભારતની ટીમનું પરફોર્મન્સ આ જ મેદાન પર પહેલાં કેવું છે, કયા ખેલાડીની આ હોમ પીચ છે, કયા ખેલાડીઓ અહીંયા પહેલાં વધારે સારા રન મારી ચૂક્યા છે, કયા ખેલાડીઓ વિદેશના ખેલાડીઓ પણ અહીંયા વધારે સારા રન મારે છે, કોની બોલિંગ સારી પડે છે, ફાસ્ટરની પીચ છે, સ્પિનરની પીચ છે. આવા ઢગલાબંધ ચર્ચાઓ તમે સાંભળો છો અને એના આધારે 1 કલાક પછી જે મેચ શરૂ થવાની છે એનો તમે અંદાજ લગાવી શકો છો કે આપણી ટીમ કેવી છે, આપણી ટીમમાં કયા પ્રકારના બોલર છે, બેટ્સમેન છે, વગેરે વગેરે વગેરે. તમે ન્યૂઝ ચેનલમાં જુઓ છો ત્યારે પણ કોઈ એક ઘટના બને તો એ ઘટનાને વિશ્લેષણ કરવા માટે એક જ ટીવીના પડદાના 5-6 ભાગ કરીને 5-6 લોકોને બેસાડીને એક પ્રેસ રિપોર્ટર છે એ પ્રશ્નો પૂછે અને 4-5 લોકો વારાફરતી એનો જવાબ આપે. ઘણીવાર એકસાથે પણ જવાબ આપે, ઘણીવાર એ શું બોલે છે આપણને ન પણ સમજાય. એમ છતાં એ જે ચર્ચાઓ થઈ રહી છે એ એક પ્રકારનું વિશ્લેષણ છે. તો વિશ્લેષણ એટલે શું? તો વિશ્લેષણ એટલે જે બાબત છે એને અલગ અલગ લોકો અલગ અલગ રીતે જે જુએ છે, વિચારે છે અને રિએક્ટ કરે છે, વ્યક્ત કરે છે અને એના આધારે નિર્ણય લે છે. આ બધી ઘટનાઓ વિશ્લેષણ કહેવાય. હું અત્યારે વિશ્લેષણનો સામાન્ય અર્થ આપું છું. આપણે નામાના અર્થ પ્રમાણે જ્યારે જઈશું ત્યારે તમને હું એ સ્લાઇડમાં પછી બતાવીશ. પણ અત્યારે આપણે વિશ્લેષણને આવી રીતે સમજવાનું છે. વિશ્લેષણ એટલે ઊંડાણપૂર્વક જવું, વિશ્લેષણ એટલે ઊંડાણપૂર્વક વિચારવું, વિશ્લેષણ એટલે વિવિધ દ્રષ્ટિથી જોવું, વિવિધ લોકોની નજરથી જોવું. આપણે ઘણીવાર કોઈ બાબતને જોઈએ તો જો એકલા જોઈએ અથવા તો આપણે એમાં પરોવાઈ જઈએ તો એવું બને કે આપણને અમુક જ વસ્તુ દેખાય. જ્યારે આપણે કોઈ 2 કારની કમ્પેરિઝન કરતા હોઈએ ત્યારે આપણને કોઈ કાર ગમતી હોય અને એના સપના આપણે જોયા હોય તો આપણને હંમેશા એનું બધું સારું જ લાગે. પણ વિશ્લેષણ તરીકે તમે જ્યારે જુઓ, તમે યુટ્યુબ પર સર્ચ કરીને જુઓ કે આ કાર વર્સિસ આ કાર, બંનેમાંથી કઈ કાર સારી છે, તો એનું જે રિવ્યૂ આવે અથવા એના ટીવીના રિવ્યૂ તમે જુઓ તમને સમજાશે કે આપણને જે કાર બહુ જ ગમે છે એની પણ ઘણી નબળાઈઓ હોઈ શકે અથવા એની પણ મર્યાદાઓ હોઈ શકે. તો વિશ્લેષણ એટલે કોઈ પણ ઘટનાને ઊંડાણપૂર્વક અલગ અલગ વિઝનથી, અલગ અલગ દ્રષ્ટિથી, અલગ અલગ રીતભાતથી જોવું તે. બસ હવે આપણે આ પ્રકરણમાં આ જ કામ કરવાનું છે. એ જોવાનું કેવી રીતે, એ જોવાનું શા માટે, એ જોવાથી શું ફાયદો થાય, એ જોવાની મર્યાદાઓ શું છે, એને કારણે કોણ લોકો કેવી રીતે નામાને જુએ છે, એકાઉન્ટને જુએ છે, એ બધી જ ચર્ચાઓ આપણે આ પ્રકરણમાં કરવાની છે. તો મિત્રો, તમને ક્યાંક એવું લાગશે કે આ તો થોડું અઘરું છે, સમજવામાં અઘરું લાગે છે. પણ જો તમે બરાબર નામું સમજ્યા છો, હું જ્યારે આ એકમ વિશેની વાત લઈને આવવાનો ત્યારે મને એ પણ વિચાર આવેલો કે નામું જ સમજવું જો તમારા માટે ક્યાંક અઘરું હોય, તમે અત્યાર સુધીના બધા ટોપિકને બરાબર સમજ્યા ના હોય, તો વિશ્લેષણ છે એ બીજા ક્રમનું કામ છે.
પહેલા ક્રમનું કામ નથી. પહેલું નામું અને પછી એનું વિશ્લેષણ. આમ તો એ બંને કામ અલગ અલગ છે, પણ તમારા ભાગે એ બંને કામ તમારે જ કરવાના છે. તમારે સમજવાનું પણ છે, તમારે તૈયાર પણ કરવાનું છે, અને તમારે એની પરીક્ષા પણ આપવાની છે. તો આપણે આ જેટલું વધારે સારી રીતે ઊંડાણમાં સમજી શકીએ એ આપણા માટે બધી રીતે ફાયદાકારક છે. મિત્રો, તમે જોશો કે નાણાકીય પત્રકો શબ્દ વાપર્યા છે. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. તમે 11મા ધોરણમાંથી જ શીખો છો કે આપણે જે હિસાબો લખીએ છીએ એ બધા નાણાકીય લખીએ છીએ, ધંધાકીય લખીએ છીએ. હવે તો એક શબ્દ વપરાયો છે ધંધાકીય અને બિન ધંધાકીય. તો આપણે ધંધાકીય હિસાબો, જે ધંધાને લગતા હિસાબો છે એ લખીએ છીએ, અને ધંધાકીય હિસાબોમાં પણ આપણે નાણાકીય લખીએ છીએ. તો નાણાકીય હિસાબોમાં કયા બાબતોનો સમાવેશ થાય છે એની વાત હવે પછી આપણે સ્લાઇડમાં જોઈ લઈએ. તો આ બે બાબતો આપણે વિચારવાની છે. વાર્ષિક હિસાબો, એના 3 અંગો. તમને જુઓ, તમે કહેશો કે અમે સર આમનોંધ પણ લખી, અમે ખતવણી પણ કરી, એ બધું જ બરાબર છે, કાં તો સર્વેયું પણ કર્યું, પણ અંતે નિર્ણય લેવા માટે, નફો થયો કે નુકસાન થયું એ જાણવા માટે આપણે વાર્ષિક હિસાબોના 3 અંગો, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું ને પાકું સર્વેયું, આ 3 અંગો છે એ નાણાકીય પત્રકો છે. આ ઉપરાંત રોકડ પ્રવાહ પત્રક અને ભંડોળ પ્રવાહ પત્રક પણ, એનો સમાવેશ પણ આપણે નાણાકીય પત્રકોમાં કરવાનો છે. માત્ર આટલા નહીં, આ સિવાય ઘણા છે, કારણ કે નિર્ણય લેવા માટે જે વિશ્લેષણનો આપણે ઉપયોગ કરીએ છીએ એવા ઘણા મુદ્દાઓ છે. પણ આપણા એકમના અભ્યાસક્રમ પ્રમાણે આપણે આટલા પત્રકોને નાણાકીય પત્રકો તરીકે સ્વીકારવાના છે અને સમજવાના છે. વેપાર ખાતું આપણને શું આપે, શું જાણવા મળે? તો વેચાણ માલની પડતર, કાચો નફો, ખરીદી કેટલી છે, ખરીદી ઉપરના ખર્ચાઓ કેટલા છે, વેચાણ કેટલું છે, કેટલો સ્ટોક પડી રહ્યો છે, આપણી ખરીદી અને વેચાણ વચ્ચેનું વિચારણા કેવી છે, જેને આપણે સ્ટોક ચલન દર, સ્ટોક ઉથલો, એ પ્રકારના વિશેષ વિચલનો પણ આવે છે. એના આધારે પણ નિર્ણયો લેવાય છે. પણ અત્યારે આપણે વેપાર ખાતાને જો વિચારીએ તો શરૂઆતનો સ્ટોક કેટલો હતો, એ સિવાય આપણે કેટલી ખરીદી કરી, કેટલું વેચાણ, આ બધાને આધારે પણ થોડોક નિર્ણય આપણે લઈ શકીએ છીએ. તો વેપાર ખાતું, નફા નુકસાન ખાતું ને પાકું સરવૈયું, આ 3 આપણા ધંધાકીય નાણાકીય પત્રકોના અંગો છે. એકવાર ધ્યાનથી આને તમે વાંચી લો. પાકું સરવૈયું ધંધાના હિસાબો પરથી અમુક દિવસે ધંધાની સ્થિતિ દર્શાવે છે, જેમાં અમુક ચોક્કસ તારીખે કંપની પાસે મિલકતો, દેવા અને મૂડી કેટલી છે તે જાણી શકાય છે. પાકા સર્વેમાં વિગતોને એવી રીતે દર્શાવવામાં આવે છે કે ધંધાના માલિકો કે રોકાણકારોને સહેલાઈથી ધંધાની પરિસ્થિતિનો, એટલે કે એકમની સદ્ધરતાનો ખ્યાલ આવી શકે. તમને ખબર છે કે તમે જ્યારે વાર્ષિક હિસાબો લખો છો, 11મા ધોરણ સુધી હજુ એ બરાબર એનું ગોઠવણ નહોતી, પણ હવે તમારે એ ચોક્કસ ગોઠવણ પ્રમાણે લખવાના છે કે મિલકતો, કાયમી મિલકતો પહેલાં લખવાની હોય, રોકાણો લખવાના હોય, ચાલુ મિલકતો લખવાની હોય, એ બધાનો એક પ્રકારનો ચોક્કસ ક્રમ જાળવવાનો છે. આ ક્રમ એટલા માટે જાળવવાનો છે કે કોઈ રોકાણકાર અથવા શેરહોલ્ડર અથવા કોઈ બજારનો કોઈ અલગ અંદાજથી જોનારો માણસ એને બરાબર ઓળખી શકે. આ ગોઠવણ શબ્દ બહુ મહત્ત્વનો છે, એના વિશે પછી વાત કરવાના છીએ આપણે, કે ગોઠવણ જો બરાબર હશે તો એને સરખામણી કરવામાં, તુલના કરવામાં બહુ વાંધો નહીં આવે. તો એક વાત આપણે પાકા સરવૈયા વિશે સમજ્યા. હવે નફા નુકસાન વિશે જોઈ લો. તો નફા નુકસાન ખાતું અમુક ચોક્કસ સમય દરમિયાન ધંધો ચલાવવાથી થયેલો ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ દર્શાવે છે. તે ગત વર્ષના પાકા સરવૈયાની તારીખથી આજ સુધી ધંધામાં થયેલા ફેરફારો દર્શાવે છે. અહીં આપણે નફા નુકસાન ખાતું ને વેપાર ખાતું સાથે જ માની લઈએ છીએ, એટલે 2 ભાગ ગણીએ તો નફા નુકસાન ખાતું, વેપાર ખાતું બંને સાથે, અને પાકું સરવૈયું. તો આટલી બાબતો છે એ ધંધાકીય પત્રકોમાં આપણે સમાવેશ કરવાનો છે. આમ નાણાકીય પત્રકો આપણને આપે છે? આ નાણાકીય પત્રકો વાત આપણને હમણાં કહ્યા કે શું આપે આપણને,
તો કે નાણાકીય પત્રકો આપણને ઐતિહાસિક માહિતી આપે છે. આમ ઐતિહાસિક શબ્દ બહુ મોટો લાગે, પણ અહીં એને જો સાદો કરવો હોય તો ભૂતકાળની માહિતી આપે છે. અત્યારે 2017-18નું વર્ષ ચાલે છે નાણાકીય વર્ષ પ્રમાણે, તો આપણને 15-16ની માહિતી આપે, 14-15ની માહિતી આપે, 13-14ની માહિતી આપે, 12-13ની, આ બધી જ પ્રકારની માહિતીઓ આપણે નાણાકીય પત્રકો આપે છે. પણ એ બધી જ માહિતી છે ભૂતકાળની હોવાને કારણે અહીંયા ઐતિહાસિક શબ્દ વાપર્યો છે. બીજું, નાણાકીય પત્રકો છે એ જે તે એકમના નિર્ધારિત સમયના થયેલા નાણાકીય વ્યવહારોના પરિણામ અંગેની માહિતી આપે છે. બહુ જ સમજવામાં સરળ છે, એક વાક્ય થોડું લાંબુ છે, પણ ફરી, નાણાકીય પત્રકો જે તે એકમના નિર્ધારિત સમયના, નિર્ધારિત શબ્દ એટલે તમને ખબર છે કે નાણાકીય વર્ષ છે એ આપણે 1 વર્ષ ગણીએ છીએ, અને નાણાકીય વર્ષ આપણું કયું છે તો કે 1 એપ્રિલથી 31 માર્ચ. તો આ નિર્ધારિત સમયની જે વાત છે એ નિર્ધારિત સમયના હિસાબો આપણને આપવાનું કામ આ નાણાકીય પત્રકો કરે છે. એટલે 1 વર્ષની માહિતી જોઈતી હોય તો 1 વર્ષની થઈ, અને એનાથી જૂના વર્ષની જોઈતી હોય તો પણ ઐતિહાસિક માહિતી તરીકે આપણને તે પ્રાપ્ત થાય છે. એના પછીની બાબત છે, જુઓ તો નાણાકીય પત્રકોના વિશ્લેષણ દ્વારા પરિણામ પર અસર કરતા પરિબળો અંગેની જાણકારી પણ મળે છે. નાણાકીય પત્રકોના વિશ્લેષણ દ્વારા શું મળે છે તો કે પરિણામ પર અસર કરતા પરિબળો અંગેની જાણકારી. તમને એમ થશે કે આમ થોડું સમજાય એવું છે. ગયા વર્ષે આપણને ગયા વર્ષે ધારો કે 6 લાખની ખરીદી થઈ હોય અને 10 લાખનું વેચાણ થયું હોય, એના આધારે થોડું કેલ્ક્યુલેશન કરીએ તો આપણને શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદીમાંથી વેચાણ, અથવા વેચાણ અને આખા સ્ટોકમાંથી શરૂઆતનો સ્ટોક અને ખરીદી બાદ કરીએ તો આપણને કાચો નફો સીધો મળી જાય છે. હવે એ કાચો નફો અને આ વર્ષનો કાચો નફો, તમને એમ થાય છે ખરીદી પણ લગભગ સરખી છે, વેચાણ પણ લગભગ સરખું છે, તો કેમ આવું થયું? કેમ કાચો નફો ઘટ્યો કે વધ્યો? તો એવા સમયે તમે થોડુંક વિશ્લેષણ કરીને જુઓ, તમને ખબર પડશે કે ક્યાંક શરૂઆતના સ્ટોકમાં ફેરફાર થયો હશે, ક્યાંક ખરીદીના ખર્ચાઓમાં ફેરફાર થયો હશે, ક્યાંક કોઈ પ્રકારના ખરીદીના ખર્ચામાં આકસ્મિક ખર્ચાનો ઉમેરો થયો હોઈ શકે, અથવા તો આખા સ્ટોકમાં ફેરબદલ હોઈ શકે. આવો કોઈ પ્રકારનો ફેરફાર આપણે જોઈ શકીએ છીએ. તમને જ્યારે કોઈ ધંધાના હિસાબો આપણે સરખાવવા હોય, ઘરનું બજેટ સરખાવવું હોય, આપણે આપણા ઘરમાં પણ બજેટ જો સરખાવીએ, તમને થાય કે ગયા મહિને આપણો ખર્ચો આટલો હતો, આ મહિને આપણો ખર્ચો આટલો છે. આ વખતે તો ઉનાળો હતો ત્યારે આપણે અલગ અલગ પંખો કે એસીનો ઉપયોગ કરતા હતા, એને કારણે લાઇટ બિલ પણ વધારે આવ્યું હતું. હવે તો શિયાળો છે, લાઇટ બિલ ઓછું આવ્યું છે. તો કેમ એવું બન્યું કે આ વખતનો ખર્ચો વધ્યો? જો તમે લખ્યું હોય અગાઉના મહિનાનું અને આ મહિનાનું, એવી રીતે લખ્યું હોય, તો બંનેના હિસાબો તમે લખીને બાજુમાં રાખીને ચેક કરો, તમને ખબર પડશે કે ક્યાં આપણા ખર્ચમાં વધારો ઘટાડો થયો છે. એ વિશ્લેષણ કરવાનું કામ છે. એ તમે લખાણ હોય, એ લખાણ તમારી સામે હોય, એની યોગ્ય રીતે ગોઠવણ કરેલી હોય, ચોક્કસ માપ હોય, આ મહિનાનો હિસાબ એવું ચોક્કસ માપ હોય, તો તમે એ હિસાબને બરાબર સરખાવી શકો અને વિશ્લેષણ કરી શકો કે આ વખતે આ ખર્ચ આપણો વધ્યો છે, અથવા આ ખર્ચ આપણો ઘટ્યો છે, અથવા આને કારણે આપણો આ ખર્ચ વધ્યો છે, અથવા આને કારણે આપણો આ ખર્ચ ઘટ્યો છે. તો વિશ્લેષણને કારણે આપણને આ પ્રકારની સમજ વધે છે અને આપણે એમાં જરૂરી ફેરફાર લાવી શકીએ છીએ. તો ટૂંકમાં નાણાકીય પત્રકો એટલે હિસાબી વર્ષના અંતે ધંધામાં જે હિસાબી પત્રકો તૈયાર કરવામાં આવે છે તેને નાણાકીય પત્રકો કહેવામાં આવે છે. પરીક્ષામાં પણ તમારા માટે આ બહુ મહત્વની બાબત કહેવાય. તમને પૂછે નાણાકીય પત્રકો એટલે શું, તો એક જ લાઈન લખવાની છે, હિસાબી વર્ષના અંતે ધંધામાં જે હિસાબી પત્રકો તૈયાર કરવામાં આવે છે તેને નાણાકીય પત્રકો કહેવામાં આવે છે. અને નાણાકીય પત્રકોમાં આપેલ માહિતી કે પરિણામનું અર્થઘટન કરવામાં આવે
તેને નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કહેવામાં આવે છે. ઉપરનું શબ્દ છે, ઉપરની બાબત છે અને એની પહેલાંની એ છે નાણાકીય પત્રકો કોને કહેવાય તે, અને પછી કહે છે નાણાકીય પત્રકોમાં આપેલી માહિતી કે પરિણામોનું, જે વ્યાપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, એમાં જે માહિતી આપેલી છે એ માહિતીના આધારે વિશ્લેષણ કરો કે એના પરિણામને આધારે. પરિણામ એટલે કાચો નફો, ચોખ્ખો નફો, કે કેટલી મૂડી છે, મિલકતોમાં કેટલો વધુ, કોઈ પરિણામમાં. તો તમે શેના આધારે સરખામણી કરવા માંગો છો? એના આધારે તમે જે અર્થઘટન કરો છો, જે તારણ કરો છો, એ બધું જ વિશ્લેષણ કહેવાય. તો આટલી વિગત તમારા માટે, આ બંને બાબત તમારા માટે બહુ મહત્ત્વની છે. તમને એમ પૂછે કે નાણાકીય પત્રકો એટલે શું, તો તમારે અને એની પહેલાંની વિગત તમે લખવાની છે. અને જો તમને એમ પૂછે કે વિશ્લેષણ એટલે શું, તો તમારે અને પછીની વિગત તમારે લખવાની છે. ફરી એકવાર તમે એ બહુ જ ધ્યાનથી સાંભળી લો અથવા જોઈ લો. હિસાબી વર્ષના અંતે ધંધામાં જે હિસાબી પત્રકો તૈયાર કરવામાં આવે છે તેને નાણાકીય પત્રકો કહેવામાં આવે છે. અને નાણાકીય પત્રકોમાં આપેલ માહિતી કે પરિણામોનું અર્થઘટન કરવામાં આવે તેને નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કહેવામાં આવે છે. આ થઈ નાણાકીય પત્રકોની સાદી વ્યાખ્યા. હવે આપણે નાણાકીય પત્રકોનો અર્થ જોઈએ કે નાણાકીય પત્રકો એટલે શું. તમને યાદ રાખવા માટે અગાઉ જે અને પહેલાંની અને એની પછીની જે વાત કરી એ તમે યાદ રાખવા માટે યાદ રાખો, લખો, જરાય ખોટું નથી. પણ પાઠ્યપુસ્તક પ્રમાણે જો આપણે એને અર્થમાં જવું હોય તો હવે પછી જે સ્લાઇડ છે એમાં તમારે જવું પડે. જે પહેલાં હતું એને થોડું ઊંડાણમાં ને થોડી અઘરી ભાષામાં રજૂ કરવાની અહીંયા એ પુસ્તક પ્રમાણે પ્રયત્ન કરેલો છે. એ છે એ નાણાકીય પત્રકો એટલે એવા પત્રકો જેના દ્વારા એકમની નાણાકીય પરિસ્થિતિના વિવિધ પાસાઓના પરિણામોની જાણકારી મેળવી શકાતી હોય. નાણાકીય પત્રકો એટલે એવા પત્રકો જેના દ્વારા એકમની નાણાકીય પરિસ્થિતિના વિવિધ પાસાઓના પરિણામોની જાણકારી મેળવી શકાતી હોય. તમે આ સ્લાઇડ પર જ ધ્યાન રાખજો. હું અગાઉની સ્લાઇડ મારી રીતે વાંચું છું, તમારે આ જ સ્લાઇડ જોવાનું છે. એના પહેલાંનું હું જોઈ લઉં છું. જો હિસાબી વર્ષના અંતે ધંધામાં જે હિસાબી પત્રકો તૈયાર કરવામાં આવે છે તેને નાણાકીય પત્રકો કહેવામાં આવે છે. અને અહીં શું લખ્યું છે? નાણાકીય પત્રકો એટલે એવા પત્રકો જેના દ્વારા એકમની નાણાકીય પરિસ્થિતિ વિવિધ પાસાઓના પરિણામોની જાણકારી મેળવી શકાતી હોય. અને પછી કહે છે નાણાકીય પત્રકો ધંધાકીય એકમની વિગતવાર નાણાકીય પરિસ્થિતિ દર્શાવતો વ્યવસ્થિત રીતે તૈયાર થયેલ અહેવાલ છે. તો મિત્રો આ જે ચાર બાબતો ભેગી થઈ, આ બે સ્લાઇડની ભેગી જે બાબતો છે એને તમારે જો ટૂંકમાં એવું કહેવું હોય તો હિસાબો લખવા, એ હિસાબો એવી રીતે લખવા કે જેમાંથી નાણાકીય પરિસ્થિતિની જાણકારી મળતી હોય, નાણાકીય પરિસ્થિતિના પરિણામની જાણકારી મળતી હોય, અને એને વ્યવસ્થિત રીતે પદ્ધતિસર વ્યવસ્થિત રીતે તૈયાર થયેલ અહેવાલને નાણાકીય પત્રકો કહે છે. હવે તમે જુઓ, તમને બીજી એક રીતે આપણે આ વાતને સમજી લઈએ. જેનું વિશ્લેષણ કરવાનું છે, આ એકાઉન્ટ અથવા નામાના નાણાકીય પત્રકો તો બરાબર જ છે. આ સિવાય પણ આપણે જીવનમાં જ્યારે પણ કંઈ વિશ્લેષણનું કામ કરવાનું આવે છે ત્યારે આપણી પાસે આ બે બાબતો હોવી જોઈએ. એક, આપણે કોઈ ચોક્કસ પરિણામની જાણકારી મળે અને નિર્ણય લઈ શકીએ એ પ્રકારે એની માહિતી મળવી જોઈએ. અને બીજું, એ જે માહિતી છે એ વ્યવસ્થિત પદ્ધતિસરની અહેવાલ સ્વરૂપે હોવી જોઈએ. તમે જો 12મા પછી તમે જ્યારે કોઈ નવા કોર્સમાં જોડાશો ત્યારે પણ તમારી પાસે જે કોલેજની, જે ઇન્સ્ટિટ્યૂટની વ્યવસ્થિત માહિતી હશે તો એ ઇન્સ્ટિટ્યૂટમાં જવા માટેનું તમારું આકર્ષણ વધવાનું છે.
અને જેની માહિતી થોડી ઓછી હશે, અપૂરતી હશે અથવા તો અસ્તવ્યસ્ત હશે, એ ઇન્સ્ટિટ્યૂટમાં, એ કોલેજમાં તમને જવાનું ઓછું ગમશે. ઘણી કોલેજ એવું કહે છે કે અમારી કોલેજમાં આટલા વિદ્યાર્થીઓ ભણ્યા છે, એમાંથી આટલા વિદ્યાર્થીઓ અત્યારે વિદેશમાં છે, આટલા વિદ્યાર્થીઓને આટલા રૂપિયા પગાર મળે છે, અમારી સ્કૂલમાંથી આટલા વિદ્યાર્થીઓ એન્જિનિયર થયા છે, ડૉક્ટર થયા છે, એવું લોકો અલગ અલગ પ્રકારના ચાર્ટ મૂકતા હોય છે. તો એ ચાર્ટ્સ છે, જો એ ખરેખર સાચી દિશા બતાવતા હોય, સાચું બતાવતા હોય, કારણ કે હવે એમાં પણ થોડી મુશ્કેલીઓ આપણને જોવા મળે છે, એનાથી કંઈ ભરમાવા જેવું છે નહીં, પણ જો એ ખરેખર વાસ્તવિક સ્થિતિ બતાવતા હોય તો આપણે એના આધારે વિશ્લેષણ કરી શકીએ છીએ. તો આપણી પાસે જે મુખ્ય નામાના હિસાબોના અંગો છે, વાર્ષિક હિસાબોના અંગો આપણે કહી શકીએ એને, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું ને પાકું સરવૈયું. આ 3 જે પત્રકો છે, 2 ખાતા અને 1 પત્રક, એ ત્રણેય એક તો સારી રીતે લખાયેલા હોવા જોઈએ, એમાં યોગ્ય ક્રમ જળવાયેલો હોવો જોઈએ, અને વ્યવસ્થિત રીતે એનો અહેવાલ થઈ શકે અથવા તો એની પૂરી માહિતી છે એ આપણને મળે તો આપણે વિશ્લેષણનું કામ વ્યવસ્થિત રીતે કરી શકીએ. એટલી વિગતો આપણને અહીંયા નાણાકીય પત્રકોના અર્થમાં સમજવા મળે છે. હવે આપણે નાણાકીય પત્રકોના ઉદ્દેશો અને પ્રકારો જોઈ લઈએ. તો ઉદ્દેશ શું છે? નાણાકીય પત્રકો શા માટે બનાવવા જોઈએ? તો પહેલું છે ધંધાકીય એકમનો નફો કે નુકસાન જાણવા. પહેલાં આપણે 3 જોઈ લઈએ અને પછી થોડી એનું સમજવાનો પ્રયત્ન કરીએ. બીજું છે ધંધાકીય એકમની આર્થિક સ્થિતિ જાણવા, અને ત્રીજું છે ધંધાકીય એકમની રોકડ પ્રવાહની સ્થિતિ જાણવા માટે. આપણને પહેલું કામ, આ 3માંથી જે પહેલું જાણવામાં રસ પડે છે, એ 3 ક્રમ આપેલા છે અહીંયા. તમે હિસાબો શા માટે લખો છો? આપણે ઘરમાં હિસાબો લખીએ, શા માટે લખીએ છીએ? તો પહેલું કામ છે એ ધંધાનો નફો કે નુકસાન જાણવાનું છે. આપણને આ 3 ક્રમ છે એમાંથી સૌથી વધુ જાણવાની ઉતાવળ હોય અથવા જરૂર હોય તો પહેલું છે નફો કે નુકસાન જાણવાનું. કારણ કે નફો કે નુકસાન જાણીએ તો આપણને થોડીક હસકારો થાય, થોડી ધરપત થાય કે ના, ધંધામાં આ વખતે નુકસાન નથી, નફો છે, અથવા તો નુકસાન ઓછું છે, અથવા તો નુકસાન છે તો ધંધો આપણે બંધ કરવો છે, અથવા તો કેવી રીતે ચલાવી શકાય. આ બધી વાતો અંદર આવી જાય છે. તો આ 3 ક્રમમાં પહેલું ક્રમ છે એ નફો કે નુકસાન જાણવા. બીજું શું થાય છે? તો કે નફો નુકસાન જાણી લીધું, હવે શું? તો હવે આપણે એ જાણવું છે કે ધંધાકીય એકમની આર્થિક સ્થિતિ કેવી છે. ધંધા પાસે રોકાણો કેટલા છે, ધંધા પાસે મિલકતો કેટલી છે, ધંધા પાસે ગ્રાહક વર્ગ કેવો છે, ધંધા પાસે દેવું કેટલું છે, લેણું કેટલું છે, ધંધા પાસે ચાલુ મિલકતો કેટલી છે, ધંધા પાસે કાયમી મિલકતો કેટલી છે, ભાગીદારોની મૂડી કેટલી છે, કયા કયા ખર્ચ છે એ ખર્ચ આપણે અટકાવી શકીએ એમ છીએ, કયા કયા ખર્ચમાં આપણો નફો વેડફાય છે, લોકો આપણા ધંધાના હિસાબોને કેવી રીતે જુએ છે. એટલે સદ્ધર છીએ અથવા લાંબા ગાળાની સદ્ધરતા ધરાવીએ છીએ કે ટૂંકા ગાળાની? આપણને બેંક લોન આપશે કે કેમ? ધિરાણ મેળવવા માટે આપણને આપણા હિસાબો ઉપયોગી બનશે કે કેમ? ક્યાં કઈ રકમ વેડફાય છે? આ વખતે ધંધામાં કયા નિર્ણયોમાં ભૂલ કરી? આપણે ખરીદી કરી એમાં ક્યાં આપણને નુકસાન ગયું? જથ્થાબંધ એકસાથે ખરીદી કરી હોત તો સારું કે ટુકડે ટુકડે કરી હોત તો સારું? ઘણીવાર જથ્થામાં આપણે વધુ ખરીદી કરી લઈએ વધારે ભાવની, પછી એનો ભાવ ઓછો થાય કાચા માલનો, અને ઘણીવાર એવું બને કે આપણે ઓછી ખરીદી કરીએ અને પછી એનો ભાવ ઉચકાઈ જાય. તો અમુક લોકો એવું વિચારે છે કે પહેલાં એકસાથે ખરીદી કરી લેવી જોઈએ. ઘણા લોકો એવું વિચારે છે કે ના, એકસાથે ખરીદી ન કરાય, પહેલાં થોડી થોડી કરાય, જરૂર પડે તેમ કરાય, જેથી ઓછી મૂડીની જરૂર પડે. એકસાથે કરી લઈએ તો વધુ મૂડીની જરૂર પડે. તો ઘણા લોકો એવું વિચારે છે કે દર મહિનાના અથવા અમુક સમયગાળા પ્રમાણે ખરીદી કરવી, જેને કારણે એક રોટેશન જળવાય, કાચો માલની ખરીદી થાય, ઉત્પાદન થાય, વેચાણ થાય, વળી પાછો કાચો માલ ખરીદાય, એક સર્કલ ચાલે. અને એની સાથે લોકો એવું પણ વિચારે છે કે કાચા માલનું જે ભાવ છે એ પણ સરાસરી જળવાઈ રહે.
એક મહિને વધારે હોય, બીજા મહિને ઓછો હોય, પાછો વધારે હોય, પાછો ઓછો હોય, તો એ પ્રમાણે સરાસરી આપણને એનો લાભ થાય. વધારે કે ઓછો લઈ લેવો એ આપણા માટે નુકસાન કરતા છે. તો આવા અલગ અલગ વલણ માણસ ધરાવતું હોય છે. તો એ આર્થિક સ્થિતિ સમજવા માટે આપણા માટે બહુ ઉપયોગી છે. અને ત્રીજું બાબત હતી એ ધંધાના રોકડ પ્રવાહની સ્થિતિ જાણવા માટે. આપણે ધંધાનું જે મુખ્ય રક્ત છે એ નાણું છે. નફો તો છે જ, કારણ કે અંતે નાણાંનું પરિભ્રમણ પણ નફાના આધાર પર છે. પણ આપણને પણ ખબર છે કે આપણા ખિસ્સામાં કે બેંકમાં કે આપણા લોકરમાં નાણું હોય, પૈસા હોય, તો નિર્ણયો લેવાની અમુક શક્તિ અથવા અમુક બુદ્ધિ આપોઆપ આવી જતી હોય છે. તો આપણે ધંધો કરવા માટે જે નાણાં ભેગા કર્યા છે, આપણા પોતાના હોય, બેંકના હોય, ભાગીદારોના હોય કે લોકોના હોય, શેર હોલ્ડર્સના હોય, પણ એ નાણાંનો ઉપયોગ આ વર્ષે આપણે ક્યાં કર્યો, કેવી રીતે કર્યો, એમાં ક્યાં ક્યાં આપણે ભૂલ કરી, કઈ જગ્યાએ આપણે ડેડ ઇન્વેસ્ટમેન્ટ થયું, કઈ જગ્યાએ આપણા રૂપિયા એમનેમ પડી રહ્યા, કઈ જગ્યાએ આપણને એનું વળતર ન મળ્યું. તો એ બધી બાબતોના નિર્ણય લેવા માટે પણ આપણને નાણાકીય વિશ્લેષણની જરૂર પડવાની છે. તો આ જે નાણાકીય પત્રકોના જે ઉદ્દેશ છે એને 3 ભાગમાં આપણે વહેંચ્યા છે. પહેલું, નફો કે નુકસાન જાણવા માટે. બીજું, ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે. અને ત્રીજું, ધંધાની રોકડ પ્રવાહની સ્થિતિ જાણવા માટે. તો આના આધારે આપણે નાણાકીય પત્રકોના મહત્ત્વ વિશે હવે આપણે જોઈએ. તો નાણાકીય પત્રકોનું મહત્ત્વ શું છે? તો જુઓ, ધંધાકીય એકમ સાથે વર્તમાનમાં સંકળાયેલા અને ભવિષ્યમાં જોડાવા ઉત્સુક તમામ પક્ષકારો માટે આ પત્રકો ખૂબ મહત્ત્વના ગણાવી શકાય. કોના માટે મહત્ત્વના છે? વર્તમાનમાં સંકળાયેલા. વર્તમાનમાં કોણ સંકળાયેલા હોય અને ભવિષ્યમાં કોણ જોડાવા ઉત્સુક છે? વિચારો થોડું. તમને વિચાર આવશે કે આપણા ધંધા સાથે કોણ જોડાયેલું છે, આપણી કંપની સાથે કોણ જોડાયેલું છે. જેવા કે જો એમાં સંચાલકો, આપણે ધંધો કરતા હોય તો આપણે પોતે, વર્તમાનમાં રોકાણ જેણે આપણા ધંધામાં કર્યું છે તે, આપણને જેણે ઉછીના પૈસા આપ્યા હોય તે, અને ભવિષ્યમાં આપણને જે લોકો ઉછીના પૈસા આપવાના છે તે. પછી બેંક પણ હોઈ શકે, સગાવાલા પણ હોઈ શકે, શેર હોલ્ડર પણ હોઈ શકે, ભાગીદાર પણ હોઈ શકે, ધિરાણ પૂરું પાડનારાઓ, ટૂંકા ગાળાના લેણદારો, કાચો માલ પૂરો પાડનારા, કર્મચારીઓ, આપણે ત્યાં કામ કરતા કર્મચારીઓને પણ આ બાબતમાં બહુ રસ પડતો હોય. કારણ કે જો આપણે ધંધો સારો, નફો સારો કરતા હોઈએ તો એનો પગાર વધવાનો છે. આપણા ગ્રાહકો, જો આપણે સરસ રીતે ધંધો કરતા હોઈશું, વધારે નફો થતો હશે તો એ ગ્રાહકોને પણ ફાયદો થવાનો છે. કંપનીની પ્રેસ્ટીજ વધવાની છે. કદાચ ભાવ પણ ઓછા થવાની સંભાવના છે, ભાવ ન વધવાની સંભાવના છે. ઘણીવાર ભાવ ન વધે એ પણ ભાવ ઘટાડા જેવું જ કહેવાતું હોય છે. તો આવા અલગ અલગ લોકો, જે લોકો આપણી સાથે ધંધામાં જોડાયેલા છે અને ભવિષ્યમાં જોડાવાના છે. અહીંયા બંને વસ્તુ એકદમ સ્પષ્ટ કરીને મૂકી છે આપણે. કયા લોકોની વાત આવી છે? તો કે જે લોકો આપણા ધંધા સાથે ભૂતકાળમાં અથવા તો વર્તમાનમાં જોડાયેલા છે અને ભવિષ્યમાં જોડાવા માટે ઉત્સુક છે. તો આટલા લોકો જે છે, ગ્રાહકો, સરકારો, જુદી જુદી એજન્સીઝ, આ બધા લોકો માટે નાણાકીય પત્રકોનું ખૂબ મહત્ત્વ રહેલું છે. હવે આપણે નાણાકીય પત્રકો છે એના વિશ્લેષણનો અર્થ જોઈ લઈએ. મેં તમને અગાઉ વિશ્લેષણ વિશે વાત કરી છે, વિશ્લેષણ એટલે શું, પણ હવે આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે વિશ્લેષણનો અર્થ આપણે જોવાનો છે. જો તમારે આ વિશ્લેષણનો અર્થ બરાબર સમજવો હોય તો તમે ધોરણ 11માં પહેલાં જ પ્રકરણમાં નામું એટલે શું, નામાની વ્યાખ્યા, લ્યુકા પેસિયોલી આપેલી વ્યાખ્યા તમે તૈયાર કરતા હતા, અથવા અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર થયેલી વ્યાખ્યા હતી પણ તમે જોતા હતા. તો એમાં તમે જુઓ કે એ જે ઘટના છે એ વખતે તમે જે શીખ્યા છો, તમને ખબર હશે કે તમારા
નામાના જે શિક્ષક હશે એ તમને આ વ્યાખ્યા બરાબર તૈયાર કરાવતા હશે. તમને એવું પણ કહ્યું હશે કે આ પરીક્ષામાં પૂછાશે, તમે તૈયાર કરજો. એના પછી તમે લક્ષણો તૈયાર કર્યા હશે. તો એ બધા જ લક્ષણો, એ બધી જ બાબતો તમને અહીં જોવા મળશે. નાણાકીય પત્રકો તૈયાર થયા બાદ તેમને, નાણાકીય પત્રકો એટલે કયા? યાદ કરી લો પાછા. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. એ તૈયાર થયા બાદ, આ તૈયાર થયા બાદ સુધીનું જે પહેલી લાઈન છે, એ પહેલી લાઈન છે એ નાણાકીય પત્રકોની છે, વિશ્લેષણની નથી. પણ એ બાદ પછીની જે વિગતો છે એ વિશ્લેષણની છે. ફરી, નાણાકીય પત્રકો તૈયાર થયા બાદ તેમને પુનઃ ગોઠવણી કરવી. કેવી રીતે ગોઠવણી કરવી? તો કે તેમની તુલના થઈ શકે તે સ્વરૂપે પુનઃ ગોઠવણી કરવી. કેવી રીતે? તો કે તેમની તુલના થઈ શકે તે સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. આ પુનઃ ગોઠવણી કેવી રીતે કરવાની? તો કે તુલના થઈ શકે તે સ્વરૂપે. હવે આગળ વાંચો. તુલનાત્મક સ્વરૂપે તૈયાર થયા પછી નાણાકીય પત્રકોને આધારે વિવિધ પક્ષકારો તેમના જરૂરી નિર્ણયો લેતા હોય છે. આ આખી પ્રક્રિયાને વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. તમે યુટ્યુબ પર અથવા તો ગૂગલ પર જઈને એ જોજો, કોઈ એક કારની માહિતી જોજો કે મને મારુતિ વેગન આર કાર જોઈએ છે. હવે એના અલગ અલગ મુદ્દાઓ હશે. કેટલા ગિયરની કાર છે, કેટલા સીસીનું એન્જિન છે, પેટ્રોલ કેપેસિટી કેટલી છે, માઇલેજ કેટલું છે, સીટ કેટલી છે, કઈ કઈ ફેસિલિટીઝ છે. હવે તમે જો એ માહિતીને બીજી કોઈ માહિતી સાથે સરખાવો તો એ અલગ માહિતી જો અલગ અલગ સ્વરૂપે રજૂ થાય તો તમે એની કમ્પેર ન કરી શકો. નાણાકીય હિસાબો આ પ્રકારના છે, પણ કમ્પેર માટે શું કરવું પડે? વિશ્લેષણ કરવા માટે શું કરવું પડે? તો કે વિશ્લેષણ કરવા, કોઈ પણ વસ્તુનું વિશ્લેષણ કરવું હોય તો પહેલાં તમારે એને કમ્પેર કરવાના ફોર્મેટમાં ઢાળવું પડે. તમે એવું ન સરખાવી શકો કે એક ગાડીને 4 વ્હીલ છે અને બીજી ગાડીને 5 વ્યક્તિ બેસી શકે એવી સીટ છે. આવી રીતે વિશ્લેષણ ના થાય. જો તમારે વિશ્લેષણ જ કરવું હોય તો તમારે વ્હીલનું વ્હીલ સાથે, સીટનું સીટ સાથે, એસીનું એસી સાથે, પેટ્રોલ કેપેસિટીનું પેટ્રોલની ટેન્ક કેપેસિટી સાથે, એન્જિન કેપેસિટીનું એન્જિન કેપેસિટી સાથે, કે તમારે માઇલેજનું માઇલેજ સાથે કરવું પડે. એટલે વિશ્લેષણ કરતી વખતે આપણે આટલું જ ધ્યાન રાખવાનું છે કે પહેલું, નાણાકીય પત્રકોને તુલના થઈ શકે તેવા ફોર્મેટમાં, તેવા સ્વરૂપમાં ઢાળવાનું, અને એ તુલનાત્મક સ્વરૂપે તૈયાર થયેલા નાણાકીય પત્રકોના આધાર પર પક્ષકારો એના આધારે જે નિર્ણય લેતા હોય છે, આ આખી ઘટનાક્રમને, આખી કાર્યવાહીને શું કહીએ છીએ આપણે? તો વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આ નાણાકીય પત્રકના વિશ્લેષણના પ્રકારો, કઈ કઈ રીતે વિશ્લેષણ થાય છે, નામાનું. હમણાં મેં તમને જે કહ્યું એ કારનું કે ક્રિકેટનું થયું. 2 બોલરને સરખાવવા હોય, તમે કેવી રીતે સરખાવશો 2 બોલરને? કે કયા 2 બોલર છે કે બેટ્સમેન છે સારા છે? એકનો ટેસ્ટ રેકોર્ડ જોશો અને બીજાનો વન ડે રેકોર્ડ જોશો તો સરખામણી થશે? બરાબર નહીં થાય, તુલના નહીં થાય. તો તુલના કરવા માટે આપણે એના અલગ અલગ પ્રકાર જોઈએ. જેમ કે એની કેટલી મેચ રમ્યા છે, એનો ઇકોનોમી રેટ કેટલો છે, પર વિકેટ 2 વિકેટની વચ્ચે કેટલા રન આપે છે, એક ઓવરમાં એની સરાસરી કેટલા રન આપ્યા છે, ટેસ્ટમાં કેટલા, વન ડેમાં કેટલા, T20માં કેટલા. તો એને અલગ અલગ ફોર્મેટમાં, સ્વરૂપમાં ઢાળવાનું કામ. તો અહીંયા નાણાકીય પત્રકો છે એને મુખ્ય 3 પ્રકારે રજૂ કરવામાં આવે છે. મુખ્ય 3 પ્રકાર. એમાં પહેલો પ્રકાર છે એ છે પક્ષકારોના આધારે. અહીં પક્ષકારોના આધારે 2 પ્રકાર, બાહ્ય વિશ્લેષણ અને આંતરિક વિશ્લેષણ. બીજું છે આડા ઊભા સ્વરૂપે, એમાં આડું વિશ્લેષણ, ઊભું વિશ્લેષણ.
અને ત્રીજું છે સમયના આધારે, લાંબા ગાળાનું વિશ્લેષણ અને ટૂંકા ગાળાનું વિશ્લેષણ. આ ત્રણેય બાબતને આપણે થોડુંક ઊંડાણમાં સમજવાનું છે. કારણ કે તમે જે પરીક્ષા આપવાના છો એમાં જે MCQ પ્રકારના પ્રશ્નો પૂછાશે એ પ્રશ્નો આમાંથી જ ક્યાંકથી હોવાની સંભાવનાઓ પણ મને જણાય છે. હવે આપણે પક્ષકારોના સંબંધે આડા ઊભા સ્વરૂપે અને સમયના આધારે એ ક્રમશઃ જોતા જઈએ. પહેલું છે પક્ષકારોના આધારે. એમાં પહેલું બાહ્ય વિશ્લેષણ. બાહ્ય વિશ્લેષણ એટલે શું? આપણા નાણાકીય હિસાબોને કોઈ અન્ય લોકો, બહારના લોકો વિશ્લેષણ કરે ત્યારે એને બાહ્ય વિશ્લેષણ કહેવાય. જેમ કે સંભવિત રોકાણકારો, એવા લોકો કે જેણે આપણી કંપનીમાં, આપણા ધંધામાં રોકાણ કર્યું નથી, પણ એ લોકો રોકાણ કરવાનું વિચારી રહ્યા છે, અથવા તો આપણી નાણાકીય સ્થિતિ બરાબર હશે તો રોકાણ કરે પણ ખરા, આપણા માટે ફાયદારૂપ છે. નાણાકીય સંસ્થાઓ, જો તમારી ફેમિલીમાં અથવા તો તમારા નજીકમાં કોઈ ધંધો કરતા હોય અને એમણે બેંકમાંથી લોન લીધી હોય તો તમે એમને પૂછજો કે બેંક તમારી પાસે શું માગે છે લોન લેતી વખતે. આપણે હોમ લોન લેવી હોય તો હોમ લોનમાં આપણે પાકું સર્વે જોડવાની જરૂર નથી. હોમ લોનમાં આપણે આપણી આવકનો દાખલો જોડીએ છીએ. ધારો કે હું શિક્ષક છું અને મેં હોમ લોન લેવી હોય મારે, તો મારે શું જોડવું પડે? તો કે મને દર મહિને જે પગાર મળે છે એ પગારની સ્લીપ 3 મહિનાની મારે જોડવી પડે. આ વર્ષે મને કેટલો પગાર મળ્યો એનું ઇન્કમટેક્સનું રિટર્ન મારે જોડવું પડે. આવા 2 વર્ષનું જોડવું પડે. ગયા વર્ષે મારો કુલ પગાર કેટલો હતો, આ વર્ષે કુલ પગાર છે. પણ જો ધંધાકીય એકમે લોન લેવી હોય તો એ માત્ર ઇન્કમટેક્સ રિટર્નથી ન ચાલે, કે માત્ર એના માટે એમણે ધંધાનું ગત વર્ષનું પાકું સરવૈયું જોડવું પડે, નાણાકીય હિસાબો જોડવા પડે. તો શું વાત થઈ કે બાહ્ય વિશ્લેષણ એટલે શું? તો કે ધંધામાં સંભવિત રોકાણકારો, નાણાકીય સંસ્થાઓ, બેંક જે આપણને લોન આપવાની છે, કોઈ અન્ય વ્યક્તિ જે આપણને, ધારો કે કોઈ માણસ એમ કે હું તમને ઉધાર આપું ખરો, પણ તમારી સ્થિતિ કેવી છે મારે જાણવી પડે, તો આપણે એ માટે પણ સરકારી એજન્સીઓ, સંશોધનકર્તાઓ વગેરે દ્વારા વિશ્લેષણ કરવામાં આવે તેને બાહ્ય વિશ્લેષણ કહેવાય. મને યાદ છે કે તમે જ્યારે કોઈ નવી વ્યક્તિ પાસેથી માલ ઉધાર લેવાની વાત કરો, કોઈ આપણે ત્યાં વેપારી આવે, આપણી દુકાન હોય ને કોઈ વેપારી આવે અને તમે એમ કહો કે ના આ વખતે મારી પાસે પૈસા નથી, મને ઉધાર આપો તો લો, તો વેપારી તરત હા કે ના નહીં કે. તમને એમ કહેશે કે હું ફરીવાર જ્યારે આવીશ ત્યારે તમારા માટે વધારાનો માલ લઈ આવીશ, તમે મને લખાવી દેજો. એ થોડોક વચ્ચે સમય લેશે. ઉધાર આપવાનો નિર્ણય લેતા પહેલાં એ થોડો સમય લેશે. પછી શું કરશે? તમારા જ ગામમાં એ અન્ય લોકોને જ્યાં માલ આપતો હશે ત્યાં 2-3 જણને ધીરે રહીને વાત કરી જોશે કે આ પાર્ટી કેવી, આ વ્યક્તિ કેવા, આમનો ધંધો કેવો ચાલે છે, આ માણસ કેવા છે. એ પ્રકારે 2-4 લોકો પાસે એ વ્યૂ જાણશે અને એ વ્યૂ જાણ્યા પછી ફરીવાર નક્કી કરશે કે તમને માલ ઉધાર આપવો કે નહીં. આ જે વ્યૂ જાણવા એ પણ એક પ્રકારનું બાહ્ય વિશ્લેષણ જ કહેવાય. પણ અહીંયા તો એ વાત થઈ કે વેપારી અને ગ્રાહક એકબીજાને ઓળખે છે, પણ જો વેપારી અને ગ્રાહક એકબીજાને ઓળખતા જ ના હોય, એકબીજાનો પરિચય જ ના હોય, તો શેના આધારે નિર્ણય લે કે મારે અહીં પૈસા રોકવા કે ના રોકવા? તો એના માટે એક સરળ અને સાદો સીધો ઉપાય છે, એ જે તે પેઢીના વાર્ષિક હિસાબોના આધારે વિશ્લેષણ કરવું તે છે. તમને ખબર હશે કે તમારા પપ્પાનું કે તમારા ફેમિલીમાંથી કોઈનું તમારા ગામમાં સહકારી મંડળી હોય અને એમાં કોઈક એકાઉન્ટ હોય, ખાતું હોય, તમે કંઈ પૈસા ભરતા હોય, સભ્ય હોય, તો દર વર્ષને અંતે તમારી એ સહકારી મંડળીમાંથી વર્ષને અંતે એક નાની અમથી 5-7 પાનાની પુસ્તિકા આવશે, જેમાં નાણાકીય વર્ષનું હિસાબી પત્રકો હશે. બધા મોટે ભાગે
એ બહુ ઊંડાણમાંથી જોવાતા નથી હોતા, પણ તમે તો નામાના વિદ્યાર્થીઓ છો અને 12મા ધોરણમાં અભ્યાસ કરો છો, તો તમારા માટે એ જોવું ક્યાંક જરૂરી ગણાય, તો એ તમે જોઈ શકો છો. અને એના આધારે તો આવી રીતે જે બાહ્ય મૂલ્યાંકનકારો છે એ આવા હોય છે, જે ધંધા સાથે જોડાયેલા નથી પણ જોડાવા માંગતા હોય ભવિષ્યમાં, એવા પ્રકારના લોકો છે. તો એના આધારે જે આપણું વિશ્લેષણ થાય છે એને બાહ્ય વિશ્લેષણ કહેવાય છે. સમજાઈ ગયું તમને બરાબર? ચાલો હવે આપણે આંતરિક વિશ્લેષણની વાત કરીએ. આંતરિક વિશ્લેષણમાં ધંધાના સંચાલકો દ્વારા, ધંધાના સંચાલકો એટલે કોણ? તો કે આપણે પોતે, આપણો જ ધંધો છે, આપણી દુકાન છે, આપણી ફેક્ટરી છે, આપણી કંપની છે, આપણા દ્વારા તૈયાર થયેલા નાણાકીય પત્રકોના આધારે આપણે જે નિર્ણયો લઈએ તેને આંતરિક વિશ્લેષણ કહેવાય. ધારો કે આ વખતે આપણે હિસાબો જોઈએ છે ને આપણો નફો 25 લાખ જોવા મળે છે, તો આપણને ચોક્કસ એવું થશે કે જો 25 લાખ નફો હોય તો આપણે આ વસ્તુ જે બહાર બનાવડાવીએ છીએ એના કરતાં આપણે જ એક મશીન લાવી દઈએ અને મશીન દ્વારા નિર્ણય લઈએ. તો કેમ? મશીન 20 લાખનું આવે છે, તો ચાલો એવું કરીએ, 10 લાખ રૂપિયા આમાંથી નફામાંથી કાઢીએ અને 10 લાખ રૂપિયાની બેંક લોન લઈએ. પણ આ નિર્ણય ક્યારે લઈ શકો? તો જો તમે તમારા નાણાકીય હિસાબોને બરાબર સમજી વિચારીને જુઓ ત્યારે. આમ પણ આપણે આપણા બધા જ નિર્ણયો આના આધારે જ લઈએ છીએ. આપણા ઘરમાં કેટલા રકમનું ફ્રીજ લેવું, કેટલી રકમનું ટીવી લેવું, નાનું ઘર લેવું કે મોટું ઘર લેવું, કઈ બ્રાન્ડની કાર લેવી, કપડાં કેવા લેવા, એના માટેનું જે બજેટ નક્કી થાય છે એ આપણા આંતરિક વિશ્લેષણના આધારે જ થાય છે. આપણા ફેમિલીમાં જે આવક છે એ આવકના આધારે નક્કી થાય છે કે આપણે હવે કયા પ્રકારના ખર્ચ કરવાના છે. તો આપણા નાણાકીય હિસાબોના આધારે આપણે જે નિર્ણયો લઈએ છીએ એ બધાને આંતરિક વિશ્લેષણ કહેવાય, આપણું વિશ્લેષણ કહેવાય. અંદરના ઘરના વેપારીના આપણા પેઢીના લોકો વચ્ચેનું વિશ્લેષણ કહેવાય. જ્યારે બાહ્ય વિશ્લેષણ એટલે બહારના લોકો દ્વારા, સંશોધનકારો દ્વારા એના આધારે જે થાય છે એને બાહ્ય વિશ્લેષણ કહેવાય. મને લાગે છે કે આ વાત સમજવા માટે તમારી પાસે આટલી માહિતી પૂરતી છે. હવે આપણે એના બીજા ક્રમ તરફ જઈએ. એ ક્રમ છે આડા અને ઊભા સ્વરૂપે વિશ્લેષણ. આડા સ્વરૂપે વિશ્લેષણ એટલે તો જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના લાંબા ગાળાના આયોજન માટે, વલણ જાણવા માટે, શ્રેણી વિશ્લેષણ માટે જે ઉપયોગ કરવામાં આવે છે એને આડા સ્વરૂપનું વિશ્લેષણ કહે છે. ફરીવાર, આ જે વિશ્લેષણ છે એમાં શેનો સમાવેશ થાય છે? તો કે જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોનો. અત્યારે 2017-18 ચાલે છે તો 16-17, 15 બધા સાથે લેવાના છે અને એના આધારે નિર્ણય લેવાનો છે કે 2 વર્ષ પહેલાં ખરીદી કેટલી હતી, ગયા વર્ષે ખરીદી કેટલી છે અને આ વર્ષે ખરીદી કેટલી છે. એના આધારે શું લેવાનું છે નિર્ણય? તો કે લાંબા ગાળાના આયોજન માટે નિર્ણય લેવાના છે. એના આધારે શું જાણી શકાશે? તો કે વલણ જાણી શકાશે. ગ્રાહકોનું આપણા તરફી વલણ કેવું છે, નફાનું વલણ કેવું છે, ખરીદ વેચાણનું વલણ કેવું છે, રોકાણકારોનું વલણ કેવું છે. આ બધા પ્રકારના વલણો જાણવા માટે અથવા લાંબા ગાળાની યોજના માટે આપણે જે વિચારણા કરવાની છે એના માટે આપણને આ આડા સ્વરૂપનું વિશ્લેષણ ઉપયોગી બને છે. હવે આપણે એને ઊભા સ્વરૂપના વિશ્લેષણ તરફ જઈએ. એક જ વર્ષના નાણાકીય પત્રકો, પેલામાં એકથી વધુ વર્ષના છે, અહીંયા એક જ વર્ષના છે. પેલામાં લાંબા ગાળાનું આયોજન છે, અહીંયા એક જ વર્ષના આયોજનની વાત છે. પેલામાં વલણ જણાવવાનું છે, શ્રેણી વિશ્લેષણ કરવાનું છે, જ્યારે અહીંયા આપણા વિભાગોની અંદરની કાર્યક્ષમતાની તુલના કરવાની છે. તમને હવે વાત સમજાશે કે આડા સ્વરૂપે એટલે વધુ સમય લાંબા ગાળાનું આયોજન, ઊભો સ્વરૂપ એટલે ટૂંકો સમય ટૂંકા ગાળાનું આયોજન, આપણું આયોજન, એક જ વર્ષની તુલના. અને હવે આ જ પ્રકારમાં જે છેલ્લો પ્રકાર છે એ સમયના આધારે વિશ્લેષણ, એમાં લાંબા ગાળાનું વિશ્લેષણ, રોકાણકારો દ્વારા લાંબા ગાળાનું જે વિશ્લેષણ હાથ ધરાય છે
એક કરતાં વધુ વર્ષની માહિતી અને ભવિષ્યની યોજના માટે જે વિચારાય છે એ લાંબા ગાળાનું આયોજન, લાંબા ગાળાનું વિશ્લેષણ. અને ટૂંકા ગાળાનું વિશ્લેષણ એટલે ટૂંકા ગાળાની સદ્ધરતા અને તરલતા માપવા માટે, ટૂંકા ગાળાનું ધિરાણ કરતા તથા કાચો માલ પૂરો પાડનાર વેપારીઓ માટે જે વિશ્લેષણ હાથ ધરાય છે એને ટૂંકા ગાળાનું વિશ્લેષણ કહે છે. તમે આમ પણ સીધી રીતે સમજી શકો એમ છો કે લાંબા ગાળાના વિશ્લેષણ માટે રોકાણકારો વિચારે છે કે આ કંપનીનું ભવિષ્ય કેટલું છે, આ પેઢી છે એ હજુ કેટલા વર્ષ સરસ રીતે ચાલે એમ છે, આ કંપનીને કેટલા વધુ વર્ષ હજુ નાણાં આપી શકાય એમ છે, આનો હજુ ફ્યુચર પ્લાન શું છે, આની વિકાસની તકો કેવી છે, એ બધું લાંબા ગાળામાં વિચારાય છે. જ્યારે ટૂંકા ગાળામાં શું વિચારાય છે તો કે એ તરલ કેટલો છે. જે કંપનીનો નફો કે નુકસાન અસ્તવ્યસ્ત હોય, સમાંતરે વધતો ના હોય, એ કંપનીએ બહુ લાંબા ગાળાનું વિચારણા કરવામાં મુશ્કેલી પડતી હોય છે, એટલે ટૂંકા ગાળાનું વિશ્લેષણ કરવું પડે છે. પણ જે કંપનીનો નફો ક્રમશઃ વધતો હોય, કંપની ક્રમશઃ વધારે સારી બનતી હોય, એના માટે લાંબા ગાળાનું વિશ્લેષણ સારું પડતું હોય છે. તો અહીંયા કાચો માલ પૂરો પાડનાર કે નાના નાના વેપારીઓ છે એ જે વિશ્લેષણ હાથ ધરે છે એને ટૂંકા ગાળાનું વિશ્લેષણ કહેવાય છે. જ્યારે રોકાણકારો કે ભવિષ્યના રોકાણકારો જે વિશ્લેષણ હાથ ધરે છે એને લાંબા ગાળાનું વિશ્લેષણ હાથ ધરેલું કહેવાય છે. મિત્રો, આજના આ 1 કલાક જેટલા સમયમાં આપણે અહીં સુધી અભ્યાસ કર્યો. મને લાગે છે કે તમને અત્યારે આપણે જ્યાં સુધી વાત કરી એ બરાબર સમજાઈ હશે અને તમને એ ઉપયોગી બનશે. તો મિત્રો, ફરીવાર આપણે એકવાર આ નાણાકીય પત્રકના અર્થ વિશે સમજી લઈએ અને આખી તમે જે 45-50 મિનિટ સુધી જે ભણ્યા છો એને થોડીક વાર 1-2 મિનિટમાં આપણે ફ્લેશબેકમાં જઈને સમજી લઈએ. તો નાણાપત્રક શું હતું યાદ કરી લો પાછા. તો કે ધંધાના હિસાબો લખ્યા હોય આ વર્ષ અને ગયું વર્ષ અથવા તો એના પછીનું વર્ષ, તો એ નાણાકીય પત્રકો છે. એ નાણાકીય પત્રકો એટલે કયા પત્રકો? તો કે હિસાબી વર્ષના અંતે જે હિસાબી પત્રક તૈયાર કરવામાં આવે છે. આ હિસાબી પત્રકો 2 પ્રકારના છે. એક પાકું સર્વે, નફા નુકસાન ખાતું. કારણ કે આપણે મૂળ 3 કરીએ છીએ, પણ વેપાર ખાતું છે એને પણ આપણા નામાના નિયમ પ્રમાણે તો નફા નુકસાન ખાતાનો જ ભાગ ગણવામાં આવે છે. ઘણા લોકો નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરીએ છીએ, બાકીના મૂડી ખાતા તૈયાર કરીએ છીએ, પણ આપણા હિસાબોને સરખાવવા માટે જે પત્રકનો ઉપયોગ કરવામાં આવે છે એ તો 2 જ છે. એક પાકું સરવૈયું અને નફા નુકસાન ખાતું. તો પરીક્ષામાં આપણને 1 માર્કમાં પ્રશ્ન પૂછાય તો આપણે 2 જ જવાબ આપણે આ લખવાના છે. બીજી વાત આપણે સમજવાની કે એના હેતુઓ શું હતા, કેમ આપણે આ હિસાબો તૈયાર કરવાના અથવા તો નાણાકીય પત્રકો તૈયાર કરવાના. તો જ્યારે આપણે કંપની હોય, જ્યારે બીજા લોકો પાસે આપણે ઉછીના પૈસા લીધા છે, શેર મૂડી તરીકે કે ઉછીના બેંક પાસેથી પૈસા લીધા છે, ત્યારે એ લોકોને આપણે આપણા હિસાબો, આપણે ધંધો બરાબર કરીએ છીએ, આપણે નિર્ણયો વિચારીને લઈએ છીએ અને આપણે સાચા છીએ એવું વિશ્વાસ અપાવવા માટે પણ આપણે આ હિસાબો તૈયાર કરવા પડતા હોય છે. આપણે જેની પાસે પૈસા લીધા છે એવા શેર હોલ્ડરોને આપણામાં વિશ્વાસ બેસે અને એ લોકો વધુ સારું ફરી રોકાણ કરે એની માહિતી માટે પણ આ હિસાબો તૈયાર કરવાના થતા હોય છે. જે લોકો વધારે સારા હિસાબ તૈયાર કરે છે અને બીજા લોકો સામે વિશ્વાસ ઊભો કરે છે, એ કંપનીઓની શાખ અને પ્રતિષ્ઠા બજારમાં વધારે હોય છે. તો એ શાખ અને પ્રતિષ્ઠા વધારવા માટે પણ આપણે હિસાબોને બરાબર સાચી રીતે રજૂ કરવા જરૂરી છે. આપણને પોતાને અને કંપની સાથે જોડાયેલા દરેક પક્ષકારોને, પછી એ ગ્રાહક હોય, કર્મચારી હોય, વેપારી હોય, લેણદાર હોય, દેવાદાર હોય, બધા લોકોને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે એના માટે પણ આપણે આ હિસાબો તૈયાર કરવા જરૂરી હોય છે. અને વિવિધ પ્રકારના હેતુ માટે બધી પ્રકારની માહિતી સુલભ બને. જેમ કે આપણા હિસાબો પરથી કોઈ વેચનારને ખબર પડે કે આવતા વર્ષે આપણે કેટલા એનો ઓર્ડર કરવાના છીએ, તો એણે કયા પ્રકારની કંપની ડેવલપ કરવી એ પણ એને ખબર પડે. તો વિવિધ પ્રકારના હેતુઓ હોય. આપણે ત્યાં કર્મચારીઓ એને ખબર પડે કે આપણે કેવો નફો કર્યો, તો આવતા વર્ષે પગાર વધશે કે કેમ, એ બધી માહિતી અંદર આપણને પાત્ર બને છે. તો એ બધી માહિતી એમાંથી આપણને મળી જાય છે. અને એટલા માટે આપણે 3 પ્રકારે એનું વિશ્લેષણ કરીએ છીએ. કંપનીની તરલતાની દ્રષ્ટિએ, કંપનીની નફાકારકતાની દ્રષ્ટિએ અને કંપનીની આર્થિક સદ્ધરતાને આધારે. તો તમે અત્યાર સુધી જે ભણ્યા છો
એ બધામાં આ વસ્તુ તમારા માટે વધુ ઉપયોગી છે, એટલે આપણે એને ફરીવાર તમારા સામે મૂકી છે. ફરીવાર કંપનીની તરલતાની દ્રષ્ટિએ, નફાકારકતાની દ્રષ્ટિએ અને આર્થિક સદ્ધરતા અને પ્રગતિની દ્રષ્ટિએ આપણે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરતા હોઈએ છીએ. હવે બીજા આના પછીનો જે ભાગ છે, ભાગ 2 લઈને આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. આભાર.